હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય ગણિતમાં પ્રશ્ન ત્રીજાનું સોલ્યુશન લઈશું। એમાં શું કહે છે, એમાં ખાલી સ્થાન જગ્યાએ શું કે ખાલી સ્થાન યોગ્ય પેટર્નથી પૂર્ણ કરો। તો તમને જો પહેલી 1 2 3 4 અને 5 પેટર્ન તમને આપેલી છે કે છઠ્ઠા નંબરની કેવી પેટર્ન આવશે વિદ્યાર્થી મિત્રો? તો તમને અહીંયા આપેલું છે જવાબ દેખાય છે। છઠ્ઠા એકનો જવાબ જો છઠ્ઠામાં આવી દોરવાની, પછી સાતમામાં આ રીતે દોરી નાખવાની રહેશે। પછી બીજી લઈશું તો બીજી તમને વર્તુળ આપેલું છે દેખાય છે વિદ્યાર્થી મિત્રો? આ રીતે પેટર્ન તમને એક પેટર્ન દોરેલી છે તો કે પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી। તો છઠ્ઠા સાતમામાં કઈ આવશે? તો બીજા નંબરની જો છઠ્ઠા નંબરની આ રીતે દોરવાની, સાતમા નંબરની આ રીતે દોરી નાખવાની રહેશે। ત્રીજી પેટર્ન લઈશું, જો દેખાય છે વિદ્યાર્થી મિત્રો તમને આ રીતે આપેલું છે પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી। તો છઠ્ઠા સાતમાની કેવી આવશે? તો કે છઠ્ઠા સાતમાની અહીંયા દોરેલી છે તમને દેખાય છે, આ રીતે તમારે દોરી નાખવાની રહેશે। ચોથી લઈશું પેટર્ન, જો એમાં પહેલા નંબરની, બીજા નંબરની, ત્રીજા નંબરની, ચોથા નંબરની, પાંચમા નંબરની આ રીતે આપેલી છે। તો છઠ્ઠા સાતમામાં કઈ આવશે? તો કે છઠ્ઠું, ચોથા લખેલું દેખાય, છઠ્ઠું અને સાતમામાં આ રીતે પેટર્ન આવશે, તમારે આ રીતે દોરી નાખવાની રહેશે। પાંચમી લઈશું, એમાં દેખાય છે તમને પેટર્નો અલગ અલગ આપેલી છે, પહેલામાં, બીજામાં, ત્રીજામાં, ચોથામાં, પાંચમામાં, છઠ્ઠામાં। તો કે સાતમામાં, આઠમામાં કઈ આવશે? તો કે સાતમામાં આ રીતે આવશે ને આઠમામાં આ રીતે આવશે। છઠ્ઠી લઈશું, છઠ્ઠામાં દેખાય છે પેટર્ન તમને દોરેલી છે પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી। તો સાતમામાં અને આઠમામાં કઈ રીતે પેટર્ન આવશે? તો છઠ્ઠામાં, સાતમામાં અને આઠમામાં આ રીતે પેટર્ન આવશે। સાતમા લઈશું, આમાં દેખાય છે વિદ્યાર્થી મિત્રો પેટર્ન દોરેલી છે પહેલા નંબરની, બીજા નંબરની, ત્રીજા નંબરની, ચોથા નંબરની, પાંચમા નંબરની। તો છઠ્ઠામાં સાતમામાં કઈ આવશે? તો કે છઠ્ઠામાં સાતમામાં આ રીતે આવશે, અહીંયા દોરેલી છે દેખાય છે સાતમામાં, છઠ્ઠી સાતમાની આ રીતે દોરી નાખવાની રહેશે। હવે પ્રશ્ન ત્રીજાનો આવે છે, એમાં શું કહે છે? નીચે આપેલી સંખ્યાઓમાંથી એકી સંખ્યાની ઉપર ત્રિકોણ અને બેકી સંખ્યાની ઉપર વર્તુળ કરો। તો વિદ્યાર્થી મિત્રો ચલો, પહેલામાં એકી સંખ્યા 93 છે તો મેં ત્રિકોણ કરેલું છે, બેકી 80 છે તો વર્તુળ આવે। બીજા નંબરમાં 201 એકી એટલે કે ત્રિકોણ આવે, 4 બેકી એટલે કે વર્તુળ આવે। ત્રીજા નંબરમાં 28 બેકી એટલે કે વર્તુળ, 353 એકી એટલે કે ત્રિકોણ આવે। પછી ચોથી 102 એ વર્તુળ છે એટલા માટે બેકી છે એટલા માટે વર્તુળ આવે, 113 એકી છે એટલા માટે ત્રિકોણ। પાંચમા નંબરમાં 36 એ બેકી છે એટલે વર્તુળ આવે, પછી 37 એ ત્રિકોણ છે એટલા માટે એકી છે એટલા માટે ત્રિકોણ આવે। છઠ્ઠા નંબરમાં 505 એકી છે એટલા માટે ત્રિકોણ, પછી 466 તો કે બેકી છે એટલે વર્તુળ। સાતમામાં 78 બેકી છે એટલે વર્તુળ, પછી 97 એકી છે એટલે ત્રિકોણ। આઠમાં લઈશું 404 બેકી છે એટલે વર્તુળ, 101 એટલે કે એકી છે એટલે કે ત્રિકોણ। નવમા નંબરમાં 97 એકી છે એટલે ત્રિકોણ, 100 બેકી છે એટલે વર્તુળ આવશે। જો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા જવાબ આપેલા જ છે, આ રીતે તમારે ત્રિકોણ અને વર્તુળ કરી નાખવાનું રહેશે। પ્રશ્ન ત્રીજાનો ક લઈશું, એમાં શું કહે છે? માગ્યા મુજબ કરો। તો તમને અહીંયા શું કે સૂચના મુજબ કરો। તમને અહીંયા શું કીધું છે? જો ત્રણ સરખા જૂથ બનાવેલા છે તો દેખી લેવાનું કુલ કેટલા છે? 12 છે, 12 ભાગ્યા 3 તો કે 4 જૂથ બને છે। અહીંયા શું કીધું છે? 9 સરખા જૂથ બનાવો। દડા છે તો 9 સરખાના જૂથ મેં વિદ્યાર્થી મિત્રો બનાવેલા છે, તો કેટલા થાય? કુલ દડા કેટલા છે? તો કે 18। તો કેટલાના જૂથ બનાવો? તો કે 9, તો કે 18 ભાગ્યા 9 તો કેટલા જૂથ બનશે? કે 2। તો આ રીતે તમારે બનાવી નાખવાના રહેશે। બીજામાં શું કહે છે? 4 સરખા જૂથ બનાવે। તો જો વિદ્યાર્થી મિત્રો સ્ટારના મેં 4 સરખા જૂથ બનાવેલા છે તો કુલ સ્ટાર કેટલા છે? તો કે 16। કેટલા જૂથ બને? કે 4 બને, સોરી 4 બનાવવાના હતા તો કે 16 ભાગ્યા 4 તો કેટલા જૂથ બનશે? કે 4 બનશે। તો જો અહીંયા 4 બની ગયા, એ આપણો જવાબ રહેશે। ત્રીજો લઈશું, ત્રીજામાં શું કહે છે? 6 સરખા જૂથ બનાવો। તો વિદ્યાર્થી મિત્રો જો પહેલા 6 અને 6 દેખાય છે સરખા જૂથ મેં બનાવેલા છે બધામાં, તો આ રીતે તમારે બનાવી નાખવાના। તો કુલ કેટલી છે? -32 તો કે 18, તો કે 18 લખી નાખવાના। પછી 6 સરખા જૂથ બનાવવાના એટલે કે 18 ભાગ્યા 6 તો કેટલા જૂથ બનશે? કે 3, તો 3 જૂથ બની ગયા, તો આપણો જવાબ સાચો રહેશે। ચોથો લઈશું, તો એમાં શું કહે છે? 7 સરખા જૂથ બનાવો। તો 7 એટલે કે કુલ કેટલી છે? 24 તો કે 14, એમાં 7 બનાવે કે 14 ભાગ્યા 7 તો કેટલા જૂથ બનશે? કે 2, તો બની ગયા 2। આ રીતે તમારે બનાવી નાખવાના રહેશે। બીજામાં શું કહે? ભાગાકાર કરો। ચલો 69 ભાગ્યા 3, તો ચલો તો શું કરીશું? 3 દુ 6 તો કે 6 માંથી 6 જાય તો 0, 9 ના 9 નીચે લાયા તો કે 3 તરી 9, 9 માંથી 9 જાય 0, તો આપણો જવાબ શું આવશે? 23 જવાબ આવશે। બીજામાં શું કહે છે? 64 ભાગ્યા 2, ચલો કરીશું 2 તરી 6 તો કે 6 માંથી 6 જાય તો 0, પછી 4 નીચે ઉતાર્યા તો 2 દુ 4, 4 માંથી 4 જાય તો 0, તો આપણો જવાબ આવશે 32। ત્રીજો લઈશું 84 ભાગ્યા 4 લખ્યું છે, ચલો હવે આના ભાગાકાર કરીશું એટલે કે 4 દુ 8, 8 માંથી 8 જાય 0, 4 નીચે લાયા 4 એકા 4, 4 માંથી 4 જાય તો 0, તો આપણો જવાબ શું આવશે? 21 જવાબ આવશે।
ચોથો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા જમણી બાજુ દાખલો ગણેલો છે 85/5 તો કે 5 એકુ 5 તો કે 8માંથી 5 જાય તો કે 3 ચલો 5 થી 14 આવે તો કે 5 સીતા 35 તો 35માંથી 35 જાય તો 0 તો આપણો જવાબ શું આવશે 17 જવાબ આવશે ત્રીજો લઈશું એમાં શું કહે છે દાખલા ગણો એમાં પહેલો છે એક પેનની કિંમત ₹10 હોય તો માટે 70 રૂપિયામાં આવી કેટલી પેન મળે તો ખાલી 70/10 કરી નાખવાનું રહેશે તો 7 પેન મળે ચલો બીજામાં શું કહે છે એક ગાજરાના 8 ફૂલ છે એક ગજરાના 8 ફૂલ છે તો 72 ફૂલમાંથી આવા કેટલા ગજરા બને તો ખાલી 72/8 કરી નાખવાનું તો કે 9 ગજરા બને ત્રીજો લઈશું 45 મણકાના 5 સરખા ભાગ કરીએ તો દરેક ભાગમાં કેટલા મણકા આવે તો 45/5 કરી દેવાના તો કે 9 મણકા આવે ચોથો 54 લખોટીઓ 9 સરખા ભાગે કરીએ તો દરેક ભાગમાં કેટલી લખોટી આવે તો કે 54/9 કરી દેવાના તો કે 6 લખોટીઓ આવે એ તમારો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં